વૈષ્ણવ માગવું કોઈ આવ્યું? એ કે આજે ને કાલે આવશે. ભાઈ અહીંયા 8 અમની સેવા છે અને મારે બ્રહ્મ સંબંધ છે. તું જેમ મરી જઈશ તો અહીંયા નહીં પરણાવે, એમ હું મરી જઈશ તો બીજા ધર્મમાં નહીં જાઉં. હવે આ વડછડ થઈ તેના મા બાપ બહાર આવ્યા. દીકરા દીકરીને કહે છે, આપણામાં તમારે નક્કી નહીં કરવાનું ક્યાં કરવાનું છે. એ જમાનામાં નહોતું એવું, જ્યાં નક્કી કરે ત્યાં પરણાવી દેવાનું. આ અમારે જ્યાં કરવું હશે ત્યાં અમે જવાબ દેશું. દીકરીએ પિતાના પગ પકડી લીધા, માનો છેડો પકડી લીધો. માં, કાકા મોટા બાપાના 7 ભાઈમાં હું એક જ બેન છું. તમે કોઈ આપ રાખી છે. હવે મને અહીંયા ન કરી દો અને કરોડોપતિમાં દો અને એ લોકો રાશિ નીકળે, ખરાબ નીકળે તો તમે મને પાછી તેડી જશો. તેના બાપા બોલ્યા, ના બેટા નસીબ. તો બાપા નસીબની વાત અહીંયા કરો છો તો આ મારા નસીબ છે. હવે વાત વટે ચડી ગઈ. એટલે એના બાપા હતા ને આમ વ્યવહારુ હતા. એણે કીધું, ભાઈ અમને અઠવાડિયામાં પાછા તમને મળવા આવશું. તો ઓલા ભાઈ આમ ભારે હૃદયે ગયા. હવે એ દીકરીના ગુરુદેવ ગામથી 2.5 ગાંવ દૂર રહેતા હતા. એટલે એક દિવસ એને એની બેનપણીને કીધું કે તું મારા માટે ખોટું બોલી શીખે. સારા માટે ખોટું બોલે ને એને બેનપણી કહેવાય, ખરાબ માટે બોલે ને એને મારો શબ્દ નથી વાપરવો. એટલે વાત કરી કે તારે શું કામ. એને કાનમાં કીધું, આપણા ગુરુદેવ જ્યાં રહે છે તારા ને મારા ગુરુ એક છે, તો સવારે આપણે 8 વાગે નીકળીએ અને સાંજે આવી જઈએ. તો કે આમાં મારે ખોટું શું કામ બોલવું છે, આપણે કહેવાનું બોલ. એ કે ના, મારા બાપા અત્યારે આ પ્રોબ્લેમ છે એટલે નહીં આવવા દે. તો કે હું શું ખોટું બોલું? કે તું એમ કે મારે ગુરુદેવને દંડવત કરવા જવા છે કારણ કે મારો જન્મદિવસ છે. વલ્લભ કે વલ્લભ કુળની કૃપાનું સાક્ષાત પરિણામ. એટલે એની બેનપણીએ કીધું, કાકા દમુને લઈને જાઓ. ક્યાં? કારણ કે અત્યારે બધું સળગેલું જ ઘરમાં. એટલે કે મારો જન્મદિવસ છે ને તો હું ગુરુદેવની સન્મુખ. એ કે આપણે બધા જઈએ. એ કે અત્યારે તમારે વાવણીનો સમય છે ને, મારા બાએ ને મારા ભાઈએ ને બધાય ના પાડી. એટલે અમે 2 બહેનો જઈએ, તમે મંજી કાકાને મોકલો. મંજી કાકા એટલે ગાડું ચલાવે, એકો ચલાવે, ખેતરનું કામ હોય જાય, હાથી કરે. એટલે એની બા કે 3 દીથા રો કરે છે, ખાતી નથી, આંખું હોચી ગઈ. જવા દે, બાપ છે ને, બાપને દીકરી વાલી હોય ને દુનિયામાં, એવી કોઈ ન વાલી હોય. દીકરી બાપનું કાળજું. મહેમાન આવ્યા હોય અને પોતે થાળી લઈને બેઠી હોય અને જુએ 2 ઝંડો નથી, ઊભી થઈને હાથ ધોઈ નાખે, બાપા જમવા બેસ જાઓ, અને પોતાનું ખવડાવી દે. એક કવિએ કીધું કે માં તો પ્રસવ થાય, સુવાવડ આવે ત્યારે માં બને, પણ બાપ માં ક્યારે બને? બાપ માં ક્યારે બને? ત્યારે સરસ જવાબ આપ્યો, એ કે બાપ માં ત્યારે બને દીકરીને 18 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી હોય,
એનું ધાયરું કર્યું હોય એટલે લાડ લડાવ્યા હોય, એની એક એક ઈંટમાં એનો પ્રેમ હોય. અને જ્યારે સાસરે વળાવે ને એની ઈચ્છા પ્રમાણે બધું જ આપ્યું હોય. છેલ્લે પૂછે, દીકરા તને કાંઈ ઓછું નથી લાગતું? બાપા હજી ઓછું લાગે. શું તને ઓછું લાગે છે? બાપા તમે નહીં હો ને એટલે આ બધું જીરો, તમે હો ને તો આ બધું બરાબર છે. બાપા કે રાયથી રંકના દીકરી એકની એક હોય ને તોય સાસરે મોકલવી પડે છે. હું તને અઠવાડિયે ને અઠવાડિયે ખબર કાઢવા આવીશ. ને વળાવીને આવે દીકરી ઓલા થાપા મારે અને ગાડામાં બેસાડે, આવીને બાપ મંડપમાં ઢગલો થઈ જાય. હું લૂંટાઈ ગયો, મારું સર્વસ્વ વયું ગયું, મારો પ્રાણ વયો ગયો, મારા કાળજું વયું ગયું. અને ત્યારે બાપમાં બને છે. સમજાણું બધાને? અહીંયા ગાડું કરી બાપાએ કીધું હા જઈ આવો. ગુરુદેવ પાસે આવ્યા. વલ્લભ કુળનો તમે પ્રતાપ જુઓ, પ્રભાવ જુઓ. હજી ડેલામાં દીકરી ઓલા ઝાંઝર ને હાથમાં બંગડિયું ને રૂમઝૂમ કરતી જેવી આમ ડેલીમાં આવવા ગઈ એટલે ગુરુદેવ ગૌશાળામાં હતા. જોયું કે રૂમઝૂમ કરતો અવાજ આવ્યો એટલે કે રેવતી આવી ગઈ બટા, હું તારી જ રાહ જોતો હતો. આ વલ્લભકુળ, આ સાક્ષાત વલ્લભ, આ હમણાં 90-95 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે. એટલે ગુરુદેવ અપરસમાં હતા. હજી જેવું કીધું રેવતી તું આવી ગઈ, હું તારી જ રાહ છું. અને રેવતી દેહાનું ભાન ભૂલી ગઈ, ચરણ સ્પર્શ ન કરી શકે, બોલી ગુરુદેવને ભેટી ગઈ. ગુરુદેવ કે મારા બાપલિયો આવી ગયો, હાલ. ગુરુદેવ જાતે દૂધ દોયું હતું તો બોઘણું ઘૈયાવાળા દૂધનું ભરેલું હતું. રેવતી કે તું રેવા દે, તું હાલ ઓસરીમાં વહુજી પાસે બેસ. દૂધનું ઘૈયાવાળું બોઘેણું લીધું. રેવતી કે જેરાજ કાંઈ નથી સાંભળવું. બહુજી આને પેલા ઝારીજીને જળ આપો. જળ આપ્યું. ગુરુદેવ અપરસમાં હતા પણ આ ભેટી પડી હતી. હવે ગુરુદેવનો એવો આવેશ, એ ભૂલી ગયા હું અપરસમાં, અને આ દીકરી ભૂલી ગઈ કે હું એને. ગુરુદેવે જઈને ઠાકોરજીને મંગળ ભોગ ધરાવી દીધા. કયું? ઓલા દૂધનું, મિશ્રીનો ભૂકો ને બધું નાખ્યું. સરાવીને બહાર આવ્યા. પહેલાંના જમાનામાં આવી તાંસળી આવતી, તાંસળી. બેને બેસાડ્યા, પ્રસાદ લેવડાવ્યો. બોલ શું હતું? ઓલી બોલી જ ના શકે. એ જમાનામાં કોઈ આવું પોતાની પસંદગીની વાત કરી જ નહોતું શકતું. પ્રભુ વલ્લભ કેવા અંતર્યામી. રેવતી તારે ઓલા કથોરા ગામમાં કરવું છે ને, સમજ્યા? ઓલી બેનપણી ને આ ને બધાય આમ થઈ ગયા છે. આપણે કોઈ કાંઈ કીધું? એ કે હા. એ કે કોને? કે 3 દીથા તાર ઠાકોરજીની માળા કરસ ને તો ફૂલ ઊંધા પર વસ.
અને ઈ માળાજી ધારણ કરે છે ને તો અહીંયા મારા ઠાકોરજી વળી કરી નાખે. સમજ્યા કે ન સમજ્યા? એટલે તું નથી સંભળાતું? આ થોડું આમ જોશ ઓછું છે. પાછળ સમજાય? હા, ચલો જરા જોરથી બોલું, બસ બધા સાચી વાત. બિચારા હા પડવાની બીક લાગે છે. હા, કાંઈ તારે જ્યાં કરવું છે તારે ત્યાં જ જવાનો છે, બીજે ક્યાંય નહીં. હવે પરાકાષ્ઠા જુઓ. જેરાજ હવે તારે કાંઈ નથી કરવાનું. હવે જે કરશે એ વલ્લભ કરશે. જો વલ્લભ ચાહે સોહી, વલ્લભ થકી પડે સર્વ. પ્રસાદ લેવડાવ્યો, પાતર લેવડાવી, એના બાપાએ ભેટ આપી હતી ધરી. ઓલા એકાવાળાને પ્રસાદ લેવડાવ્યો. જે હવે તારે યુગલ સ્વરૂપે અહીંયા આવવાનું, એકલા નહીં આવવાનું. વલ્લભ એટલે વલ્લભ. હવે ઘરે ગઈ, બાપાએ પૂછ્યું જે પ્રસન્નતામાં? બહુ જ પ્રસન્નતામાં. બોલી ગઈ ને 3 દિવસ એટલી ઉદાસ ને રોતી હતી ને ખાતી નહોતી ને આમ જ્યાં ત્યાં પડતું મૂકતી. આવી તો એવી રૂમઝૂમ કરતી આવી, જાણે એનામાં જોમ આવી ગયું. જોમ આવી ગયું. એ કે આટલા બધા આનંદમાં આવી? ગુરુદેવ કાંઈ કેવડાવ્યું છે? એ કે હા. એ કે શું? એ કે હમણાં તારા બાપા તો ઘણા વખતથી ને સન્મુખ થવા નથી આવ્યા, એટલે એને કહેજે કે આ 11 હું આવવાનો છું. સમજ્યા ને બધા? એના બાપાને તો આ બધો ખ્યાલ જ નહીં. ગામમાં તમે જુઓ તો ગુલાબ જળ છંટકાયા ને આસોપાલવના તોરણ ને મહાપ્રસાદની તૈયારી ને જે ને વહુજી માટે એ જમાનામાં કાંઈ બેન્ડ વાજા ને એવું નહોતું. અને સારંગી અને ઝાંઝ પખાવજ. અરે એ 11 સુધી તો આખું ગામ ગાંડું થઈ ગયું. અને બધે કેસરિયા. ઓલી મનમાં બહુ રાજી થાય. ગુરુ બિન કોણ કરે એસી સખી. ગુરુ પણ આપણને વિશ્વાસ નથી.